માલગઢમાં ભૈરવ દાદા, રૂગલી માતા અને જોગમાયાના સાનિધ્યમાં ભજન સંધ્યા અને હવન યજ્ઞ યોજાયો. માલગઢ ખાતે ભૈરવ દાદા, રૂગલી માતા તથા જોગમાયાના સાનિધ્યમાં ભજન સંધ્યા અને યજ્ઞ યોજાયો. આજરોજ ડીસાના માલગઢ ખાતે આવેલ અતિ પ્રાચીન એવા ભૈરવ દાદા, રૂગલી માતા તથા જોગમાયાના બનાસ નદી કિનારે આવેલ મંદિર છે, જે વર્ષો પહેલા વસેલા ટાંક પરિવારના આવવાવાળા સભ્યોએ આ ત્રણેય મંદિરોની સ્થાપના કરી હોવાનું પરિવારજનો જણાવી રહ્યા છે. અહીં બિરાજમાન ત્રણેય મંદિરોમાં દર મહિનાની અજવાળી આઠમ તથા ચૌદશના દિવસે લોકોની ભારે ભીડ પણ જોવા મળે છે. લોકો દૂર દૂરથી અહીં માનતા પૂરી કરવા માટે આવતા હોય છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ રાત્રે ભવ્ય ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગામના કલાકારોએ મોડી રાત સુધી ભજનની રમઝટ બોલાવી તથા લોકો મન મૂકીને નાચગાન કરતા જોવા મળ્યા. જ્યારે સવારે દર વર્ષની જેમ આ વર્ષે પણ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર ટાંક પરિવારના સભ્યોએ યજમાન તરીકે સામૂહિક લાભ લીધો હતો તથા પરિવારના બધા જ સભ્યોએ હવનમાં આહુતિ આપી ધન્યતા અનુભવી હતી. ત્રણેય મંદિરોમાં ભગવાનને ભોગ ધરાવી સામૂહિક ભોજન પ્રસાદનો લાભ ભાવિક ભક્તોએ લીધો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સમગ્ર ટાંક પરિવારના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી. બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા.